તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। અને આજે આપણે બપોરના વાગ્યા છે, બ્લોગ કરી ચાલુ। બપોરનો 1 વાગ્યો છે અને મિત્રો આજે આપણે વિડીયો કીધું બનાવી નાખીએ। સવારે જમવાનું બનાવી લીધું, જમવાનું બનાવી અને ખાઈ અને બસ કેશન બાપા ગયા વાવા ખેતરે, થોડુંક વાવાનું હતું એ, અને આપણે બ્લોગ કીધું ચાલુ કરીએ આજ વિડીયો બનાવવાનું। ઘણા દી થઈ ગયા એટલે, અને આજે આપણે છે ને ટીનુને રાખી છે ઘરે। અને જો અત્યારે આપણે શાહ ફરેરી બપોરે, કારણ કે બપોરનો 1 વાગી ગયો છે। 1 વાગે શાહ ફેરે, કારણ કે મારે ઘી છે ને થોડુંક ઓછું પડે છે દેવામાં એટલે। અને આપણે ટીનુને આજ ઘરે રાખી છે, નહીં તો ગામેરામાં જાય છે, પણ આ ટીનુને છે ને હવે તો બરાબર છે। હવે તો આ ફોણા લીલા થઈ ગયા। ટીનુ આજ 3 દિવસથી બીમાર હતી, એટલે આજે થોડોક ધુવાડો દીધો ત્રપડાનો, અને બીજી 2 આપણે તાવવાળી ગોળી ખવડાવી। 2 આપણે જે ગુલાબી કલરની આવે ને આપણી એ તાવવાળી 2 ગોળી ખવડાવી રોટલામાં, અને ખાય છે। હવે તો એના હાટું લીલો ચરો લઈ આવી હતી ને, તો એણે ખાધું, પાણી પીધું। અને આને શું મિત્રો અત્યારે થાય ખબર છે? મોવા કહેવાય। મોવા એટલે એ એવી વસ્તુ છે કે એકબીજા ઢોરાન એઠું ખાય ને તો પણ થાય, અને એકબીજા ઢોરા પાસે બેસે તો પણ થાય, અને એકબીજા આપણે વાત પણ કરીએ ને તો પણ થાય, એવું છે। અને કોકને છે ને મોંથી ઉતરે, અહીંયા મોંથી મોવા ઉતરે, અને અમારે ટીનુને છે ને અહીંયા પગથી ઉતરે। પગ 2 જુઓ, પગ પાછલા તમને દેખાને હોજી ગયા છે થોડા। ટીનુ મૂકતો ખરી હોજી ગયા છે, અને એટલે પણ આમાં આપણે કાંઈ ખતરો ના હોય। અને મારી ટીનુ છે ને હાવ દુબળી થઈ ગઈ છે, ટીનુ નહીં, ટીનુ હાવ દુબળી થઈ ગઈ, ગામેરામાં જાય છે ને એટલે દુબળી થઈ ગઈ છે। અને એના હાટવા લીલો ચરો લઈ આવી હતી, જો આટલો આજે ઘરે રહી, કારણ કે હમણાં એક સરખી ગામેરામાં જાય ને વરસાદ વર્યો એટલે લીલું થાય છે, એટલે સૂકો ચરો નથી ખાતી। અહીં પડ્યો સૂકો ચરો નાખે તો ખાતો નહીં, પછી એના હાટું લીલું લઈ આવી, જો બેસી ગઈ પડી। આજે એટલું ખાલી ધુવાડો દીધો અને 2 ગોળી ખવડાવી તાવવાળી, એટલે કમ્પ્લેટ સારું થઈ ગયું। હવે એને કાંઈ વાંધો નહીં, વચ્ચે સારું થઈ ગયું હતું, પણ 2 વખતનું આવે, 1 વખતનું ભાગી જાય મુવા અને વરીને પાછો આવે, એટલે આજે તો બિલકુલ કમ્પ્લેટ છે। નહીં તો રોગી ટીનુ સૂતી જ હતી। આ ફોણા સુકાઈ ગયા હતા। આજે જો આજે કેટલા લીલા છે, આ ઢોરાને છે ને ફોણું લીલું હોય ને એટલે સમજી લેવાનું બિલકુલ સરસ ઢોરાને કાંઈ નથી। એક પાંચનતંત્ર કામ ના કરતું હોય ત્યારે એનો કૂતરો હાવ છે ને ઢીલો થાય, પીતળીઓ, ત્યારે સમજી લેવાનું કે ઢોરાને પાંચનતંત્ર કામ નથી કરતું, એ પણ તમે સમજી લેવાનું, એવું છે। એટલે તમે મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક એન્ડ ફોલો કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો। જય માતાજી। અને આપણે સાસ જોઈએ કેટલી થઈ છે, થોડી વાર છે ખાવાની તૈયારી છે। અને અમારા રામદેવભાઈ સૂતા છે। રામદેવભાઈને એક પ્રોબ્લેમ, જો આ પંખો ચાલુ કરી દો ને એટલે એનું ઘોડિયું ઓટોમેટિક હાલે જ રહ્યું, એટલે ઉઠવાનું નામ લે જ નહીં, પૂરું ઊંડર કરે, એવું છે। બીજું તો તમને શું કહું, આને શું કહેવાય, આ મને બહુ જ મસ્ત લાગે, બહુ ભાવે। બધાએ ફૂલ
ને કૃષ્ણ બે હુંટ્યું જો રામદેવભાઈ નો ભૂગા જંગલા ના ધોઈ ને આપણે તૈયાર થઈ ગયા, લુગડા પણ ધોઈ નાખ્યા, ખાવાનું પણ બનાવ્યું. ટીનુબેન આપણે બેઠા છે અને એની મા અને એની માસીને આવશે ત્યારે તમને બતાવીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક એન્ડ ફોલો કરી દેજો.